નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમિસ્ટ્રી, યુનિટ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. એમાં આજનો ટોપિક છે આપણે VSEPR સિદ્ધાંત વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે કે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપર્ઝન વિશેનો અભ્યાસ કરવાનો છે. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આ જે VSEPR સિદ્ધાંતની જરૂર કેમ પડી છે, એનું કારણ શું છે અને એના જવાબદાર માટે કોણ છે, રાઈટ? તો એના વિશેનો અભ્યાસ આપણે અત્યારે આ સિદ્ધાંતની અંદર કરવાનો છે. તો હવે ધારો કે આપણે જોઈએ જ્યાં લુઈસ છે, તો લુઈસના ખ્યાલ અનુસાર આપણે જે અણુ છે તો એ અણુનો આકાર સમજાવી શકાતો નથી, પરંતુ એ સિદ્ધાંત દ્વારા જે સહસંયોજક અણુના આકારનું આપણે શું કરી શકીએ છીએ, પ્રાકથન એટલે કે એની આગાહી કરી શકીએ છીએ. બરાબર? તો આપણે જોઈએ હવે ધારો કે મિથેન છે, બરાબર? તો ધારો કે CH4 મિથેન, તો મિથેન છે એ sp3 સંકરણ ધરાવે છે અને એનો આકાર કેવો છે મિથેનનો, તો કે સમચતુષ્ફલકીય છે. હવે એવી જ રીતના જો NH3 લઈએ, આપણે આ જે મિથેન લીધું અને NH3 એમોનિયા લઈએ, તો બંનેમાં sp3 સંકરણ જોવા મળે છે, પરંતુ મિથેનનો આકાર સમચતુષ્ફલકીય છે અને એમોનિયા છે એનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે. બરાબર? એટલે એનો આકાર કેવો હશે? ત્રિકોણીય પિરામિડલ, એટલે એનો આવો આકાર છે. બરાબર? તો અહીંયા શું થશે કે બંનેમાં સંકરણ તો સમાન છે, પરંતુ બંનેના આકાર કેવા જોવા મળશે? જુદા જુદા મળશે, કે જે લુઈસ દ્વારા એ સમજાવી પણ કેવા હોય છે? જુદા જુદા હોય છે, કે જે આપણે લુઈસ દ્વારા સમજાવી શકાતા નથી. તો હવે જે 1940માં સેજવિક અને જે પવલ નામનો વૈજ્ઞાનિક છે, એને શું કરેલું છે, તો કે પરમાણુની સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાઓ વિશે એક સરળ સિદ્ધાંત રજૂ કર્યો છે 1957માં, રાઈટ? રજૂ કર્યો છે એક સિદ્ધાંત. તો એ સિદ્ધાંતને આપણે VSEPR સિદ્ધાંત કહેવામાં આવે છે. અને 1957ની અંદર નાઇલોમ અને ગિલેસ્પીએ શું કરેલું છે? એને વિકસાવ્યો અને પુનઃ વ્યાખ્યાયિત કર્યો છે, રાઈટ? તો હવે એના માટે આપણે સૌપ્રથમ જોવું પડશે એના VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ વિશે. તો જે VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ શું છે? તો એની પહેલી અભિધારણા છે કે અણુનો આકાર છે એ અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે. હવે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય. એટલે કે અણુનો આકાર છે એ મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષના બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. બરાબર? તો ધારો કે આપણે જોઈએ આ એ છે એ મધ્યસ્થ પરમાણુ છે, એની સાથે એની આસપાસ આ 3B દેખાય છે, આ 4B એ શું હોય છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોડાયેલા છે. બરાબર? અને આ જે આ રીતે આમ દર્શાવેલા છે, બરાબર, એ બંને કેવા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, રાઈટ? તો આપણે શું કીધું કે અણુનો આકાર છે એ મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષના બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે, રાઈટ? તો હવે બીજું, તો આ એનો એક પોઈન્ટ. સંયોજક કોષના ઇલેક્ટ્રોન યુગ્મ એ શું કરશે? અપાકર્ષણ કરશે, રાઈટ? કારણ કે એમના ઇલેક્ટ્રોન વાદળ કેવો હોય છે? ઋણભારિત હોય છે. હવે ધારો કે આપણે જોઈએ તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર, એ બંને વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. એ બંને એકબીજા સાથે અપાકર્ષણ કરશે. પછી આ બંધકારક અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બંને પણ શું કરશે? એકબીજા સાથે અપાકર્ષણ કરશે. શા માટે અપાકર્ષણ કરશે? કારણ કે એનું ઇલેક્ટ્રોન વાદળ કેવું હોય છે? ઋણ વીજભારિત હોય છે, રાઈટ? હવે ત્રીજી અભિધારણા જોઈએ તો આ અપાકર્ષણના કારણે જે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી એનું અપાકર્ષણ કેવું થાય? ઓછું થાય અને એની વચ્ચેનું અંતર કેવું થાય? વધે, રાઈટ? તો હવે આપણે જોયું કે અહીંયા શું થયું? અપાકર્ષણ થયું. તો અપાકર્ષણ થાય એટલે શું થશે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એકબીજાથી દૂર જતા રહેશે. હવે આપણે કોઈને પ્રત્યે નફરત થઈ ગઈ, બરાબર, તો આપણે શું કરીએ? એનાથી દૂર રહેવાનો જ પ્રયત્ન કરીએ, રાઈટ? તો સેમ એ જ વસ્તુ અહીંયા થશે કે અપાકર્ષણ થાય એટલે શું થાય? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી દૂર જતા જાય, રાઈટ? કે શરૂઆતમાં તો એ નજીક જ હશે, પરંતુ અપાકર્ષણ શરૂ થશે એટલે એ ધીમે ધીમે દૂર થતા જશે અને એવી જ રીતે દૂર થઈ અને ગોઠવાશે, રાઈટ? એટલે એ ગોઠવાશે કે જેથી તેમનું વચ્ચેનું અપાકર્ષણ બળ એ ખૂબ જ નહિવત, એટલે કે બે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અંતર કેવું બનતું જશે? મહત્તમ બનતું જાય છે. બરાબર? પછી હવે એની ચોથી અભિધારણા શું છે? તો કે સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે. તો આ રીતે વર્તુળાકાર લેવામાં આવશે કે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે. બરાબર? તો આ ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાશે.
બરાબર. તો આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વર્તુળાકાર સપાટી પર શું થાય છે, સ્થાનીકૃત થાય છે અને એવી રીતે ગોઠવાશે કે જેમની વચ્ચેનું જે આ અંતર છે, બરાબર, આ અંતર એમની વચ્ચે જેથી તેમનું અપાકર્ષણ ઓછું થશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજા સાથે મહત્તમ અંતર રાખીને ગોઠવાશે, રાઈટ. અંતર વધારે રાખશે એટલે કે પાસે રહેશે નહીં, બરાબર, જેથી અપાકર્ષણ કેવું થઈ જશે, નહીવત થઈ જશે. પછી હવે ધારો કે આપણે કોઈ અણુ લીધો હોય, રાઈટ, એમાં મધ્યસ્થ પરમાણુ ઉપર દ્વિબંધ કે ત્રિબંધ રચાતો હોય તો પણ એને આપણે શું કરવાનું છે, એકલ બંધ જ ગણવાનો છે. એવું કોણે કહ્યું છે, તો કે VSEPR સિદ્ધાંતે કહ્યું છે, રાઈટ. તો ધારો કે આપણે કોઈ અણુ લીધો છે, બરાબર, તો એ અહીંયા ડબલ બોન્ડ O છે, અહીંયા સિંગલ બોન્ડથી O જોડાય છે, પણ અહીંયા જે ડબલ બોન્ડ છે એ ડબલ, અહીંયા જો ધારો કે આપણે જે ટોટલ બંધ કેટલા થયા, તો કે ટોટલ બંધ અહીંયા આપણે 4 દેખાય છે. આ 1, આ 2, આ 3 અને 4, તો આ ટોટલ 4 બંધ, પણ અહીંયા 4 બંધ છે નહીં. કેમ 4 બંધ નહીં? કારણ કે VSEPRની અભિધારણા પર, એની અભિધારણા શું છે, તો કે બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ યુગ્મ ગણવામાં આવશે. ત્રિબંધ હોય, મધ્યસ્થ પરમાણુ ઉપર ત્રિબંધ કે ત્રિબંધ રચાતો હોય તો પણ એને આપણે એકલ બંધ તરીકે જ ગણવાનો છે, રાઈટ. માટે અહીંયા આપણે કુલ ટોટલ બંધ કેટલા મળશે, 3. એની 5મી અભિધારણા. 6ઠી અભિધારણા શું થશે, તો કે અણુ જ્યાં 2 કે વધારે સંસ્પંદન રચના રજૂ કરી શકતો હોય તો એના માટે પણ VSEPR નમૂનો આવી કોઈ રચનાને લાગુ પાડી શકાય છે, કોઈ પણ રચનાને. ધારો કે આપણે ઓઝોન લઈએ તો ઓઝોનની લઈએ તો એ 2 સંસ્પંદન રચના ધરાવે છે. ઓક્સિજનની સંયોજકતા કસમ કેટલા ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન, રાઈટ. તો આ રીતે એ ગોઠવાઈ જશે. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા સવર્ગ બંધથી જોડાશે, બરાબર. આ છેડા પરનો ઓક્સિજન છે એટલે એ દ્વિબંધથી જોડાશે, બરાબર. હવે આ જે ઓક્સિજન છે, બરાબર, આ એ શું કરશે, 2 ઇલેક્ટ્રોન રાખી દેશે અને 2 ઇલેક્ટ્રોનનું શું કરશે, આ ઓક્સિજનને દાન આપી દેશે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. આ એનું બીજું સસ્પંદન બંધારણ જોવા મળશે. હવે આપણે વાત કરી કે સવર્ગ સહસંયોજક બંધ, તો અહીંયા જોઈન્ટ થાય છે, બરાબર. તો સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાશે, તો કે આ પ્રકારના બંધની રચનામાં જે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ભાગીદારીથી જોડાતા પરમાણુઓ પૈકી કોઈ એક જ તત્વનો પરમાણુ છે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરતો હોય તો એના પરિણામે જે સહસંયોજક બંધ રચાય એને સવર્ગ સંયોજન કહેવાય છે. અને આ તીરની દિશા જે આપનારથી કોના તરફ હોય, સ્વીકારનાર તરફ દર્શાવવામાં આવે છે, રાઈટ. પછી આગળ આપણે આવી ગયું કે જે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાશે, તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાશે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કે એને આપણે બોન્ડિંગ પેર અથવા બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે BP તરીકે પણ દર્શાવી શકાય છે એને, કે જે ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારી કરી રાસાયણિક બંધની રચનામાં પરિણમે એને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય છે. પછી આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાશે, તો કે જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં ભાગ લેતો નથી એને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એને નોન બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન અથવા તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પણ કહેવામાં આવે છે, કે જેને આપણે LP વડે દર્શાવી શકીએ છીએ, રાઈટ. હવે આપણે વાત કરીશું ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયા એ નીચેના ક્રમમાં ઘટે છે, રાઈટ. તો હવે આપણે જોઈએ કે અણુમાં મધ્યસ્થ પરમાણુ ઉપર 2 પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, રાઈટ. કે એક તો બંધકારક હોય છે અને બીજા કેવા હોય છે, અબંધકારક હોય છે, રાઈટ. તો જે બંધકારક છે, બંધકારકને આપણે આ રીતે દર્શાવી શકીએ, બરાબર, આ રીતે દર્શાવીએ છીએ, આ રીતે દર્શાવીએ છીએ. અબંધકારક હોય તો એને પેર ઇલેક્ટ્રોન, બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ રીતે જેને દર્શાવીએ છીએ એને આપણે શું કહેવાય છે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, બરાબર, અથવા તો નોન બોન્ડિંગ પેર, એને આપણે LP વડે દર્શાવીએ છીએ. તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે, રાઈટ. હવે તેમની વચ્ચેના આપણે અપાકર્ષણની વાત કરીએ, બંને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંને વચ્ચેના અપાકર્ષણની વાત કરીએ તો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અવકાશમાં કેવી જગ્યા રોકે છે, એ અવકાશમાં વધારે જગ્યા રોકશે, બરાબર. જ્યારે એટલે કે જોઈએ અહીંયા તો આ ધારો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો આ એમની વચ્ચેની જગ્યા છે અવકાશમાં કેવી રોકશે, વધારે. તો આ રીતે જો એકબીજાથી નજીક આવતા હશે, રાઈટ, તો એ બંને કેવા થઈ જશે, લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજા પર એ શું કરશે, મહત્તમ આકર્ષણ કરે છે અને એકબીજાથી શું થઈ જશે, દૂર ધકેલાઈ જશે. માટે સૌથી વધુ અપાકર્ષણ શેમાં જોવા મળશે આપણને, સૌથી વધુ અપાકર્ષણ આપણને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વચ્ચે જોવા મળે છે. ત્યારબાદ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થઈ, રાઈટ. તો એનું અપાકર્ષણ કેવું હોય છે, તો કે આના કરતાં ઓછું હોય છે,
રાઈટ. અને જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ કેવું હોય છે, ખૂબ જ ઓછું હોય છે. બરાબર. તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ છીએ. બરાબર, કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એનું અપાકર્ષણ સૌથી વધારે હોય. બરાબર. જ્યારે આનું કેવું હોય છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક આના કરતાં ઓછું હોય છે, જ્યારે આનું સૌથી ઓછું અપાકર્ષણ હોય છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક બંનેનું. રાઈટ. તો આ અપાકર્ષણની અસરથી અણુના આકાર અને બંધકોણમાં શું થાય છે, ફેરફાર થાય છે. અને આ જે રિલેશન છે, બરાબર, આ સંબંધ છે એ JEE નીટ માટે ખૂબ જ IMP છે. રાઈટ. એનો જે રિલેશન છે એ આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર. હવે આપણે જોઈએ કે અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુ પર 2 પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, એક બંધકારક અને બીજું અબંધકારક. એટલે અણુને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ. રાઈટ. કે પેલું એવું કે એવા અણુ કે જેના મધ્યસ્થ પરમાણુ પર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. બધા જ કેવા હોય, બોન્ડિંગ હોય. બરાબર, બંધકારક હોય. બીજો એવો અણુ કે જેના મધ્યસ્થ પરમાણુ પર એક કરતાં વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. રાઈટ. તો VSEPR સિદ્ધાંત દ્વારા ભૌતિક આકારને આધારે અણુઓને 2 વિભાગમાં વહેંચણી થાય છે. બરાબર. તો કયા 2 વિભાગમાં એ આપણે વાત કરી કે અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી, એક પણ ન હોય, અને અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુને એક અથવા તો વધારે અબંધકારક ઇલેક્ટ્રોન. હવે આપણે VSEPRના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. તો VSEPRના સિદ્ધાંત પરથી આપણને અણુના આકાર અને બંધકોણ વિશેની માહિતી મેળવી શકાય છે. રાઈટ. તો આપણે સ્ટાર્ટ કરીશું બરાબર એના પરથી. તો હવે જે કોષ્ટક આપણને આપેલા છે, જે આની અંદર મેં નહીં લીધેલા, એ લાસ્ટમાં લઈશું. જે કોષ્ટકની અંદર કોષ્ટક 4.6 છે, એમાં મધ્યસ્થ પરમાણુ એના આસપાસ ઇલેક્ટ્રોન જે અબંધકારક યુગ્મ સિવાયના છે, રાઈટ, એની ગોઠવણી AB પ્રકારના કેટલાક અણુ અથવા તો આયનની ભૂમિતિ દર્શાવશે. જ્યારે કોષ્ટક 4.7 છે એ કેટલાક અણુઓ અને આયનોના આકાર દર્શાવે છે કે જેમાં મધ્યસ્થ પરમાણુને એક અથવા તો વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. અને કોષ્ટક 4.8ની અંદર આપણને ભૂમિતિમાં વિકૃતિ માટેના કારણો દર્શાવેલા છે. રાઈટ. તો આ 4.6 કોષ્ટકની અંદર AB2, AB3, AB4, AB5 અને AB6 સંયોજનોમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કઈ રીતે થશે, એટલે કે મધ્યસ્થ પરમાણુની આસપાસ B પરમાણુઓ અનુક્રમે આપણને રેખીય, સમતલીય, સમત્રિકોણીય, ચતુષ્ફલકીય, ત્રિકોણીય, દ્વિપિરામિડલ અને અષ્ટફલકીય રીતે હોય છે. તો આવી ગોઠવણી છે એ, બરાબર, આ એના ઉદાહરણ આપેલા છે, એની અંદર એ નમૂનામાં દર્શાવેલ છે. બરાબર. પછી તો આ મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી એવા અણુઓના પ્રકાર છે, અને એના બંધકોણ આપણને આપેલો છે. પછી VSE આ જે સિદ્ધાંત છે એ ખાસ કરીને આપણે P વિભાગના તત્વોના જે સંયોજનો છે, તો મોટા ભાગના અણુઓની એ ભૂમિતિનું પ્રાકથન આગાહી કરશે. અને 2 શક્ય રચનાઓ વચ્ચે ઉર્જાનો ફેરફાર કેવો હોય, ઓછો હોય, ત્યારે પણ એ ખૂબ જ ચોકસાઈથી એની ભૂમિતિ નક્કી કરવામાં સક્સેસ છે. તો આ સિદ્ધાંતનો જે VSEPR સિદ્ધાંતનો સૈદ્ધાંતિક પાયો એ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણની આણ્વીય આકાર પર અસરને સમજાવવામાં સ્પષ્ટ નથી, પરંતુ એ શું કરશે, એના ચર્ચાના વિષય તરીકે રહેલો છે. તો હવે આપણે જોઈએ VSEPR સિદ્ધાંત પરથી આપણે અણુના આકાર અને બંધકોણ વિશેની માહિતી મેળવી શકાશે. તો સ્ટેરિક નંબર, રાઈટ. તો સ્ટેરિક નંબર એટલે એને SN વડે દર્શાવેલ છે. સ્ટેરિક નંબર એટલે શું થશે, SN એટલે તો કે અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસના કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, કે જેને આપણે SN કહેવામાં આવે છે, સ્ટેરિક નંબર. રાઈટ. કોઈ પણ અણુનો આકાર કે સંકલન નક્કી કરવું હોય તો સૌપ્રથમ આપણે આ SN સ્ટેરિક નંબરનો નક્કી કરવો પડશે. રાઈટ. એટલે કે એની અંદર કયા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, આપણે કીધું કે સ્ટેરિક નંબર એટલે અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસના કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. તો કયા ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ, પેલા લઈ લે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અથવા તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે બંધ ગણતા શીખવાનું. બરાબર. તો આપણે જોઈએ, સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ તો SN બરાબર 2 હોય. રાઈટ. સ્ટેરિક નંબર કેવો હોય, 2 હોય, એટલે કે મધ્યસ્થ અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસના કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કઈ હોય, 2 હોય. અને એ 2 ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે અહીંયા. રાઈટ. કોઈ પણ અણુમાં ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 જ હોય. બરાબર. આ 2 થી શું દર્શાવશે, ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. તો આ 2 જ હોય, તો 2 જ બંધ બનતા હોય તો તે અણુમાં ક્યારેય લોન પેર ઇલેક્ટ્રોન હોતા નથી, અબંધકારક ઇલેક્ટ્રોન હોતા નથી. એટલે આનો SN ગણવું હોય તો ગણી શકીએ કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, એટલે 2 + 0. અબંધકારક તો છે નહીં, એટલે આનો SN કેટલો થયો, 2 થયો. બરાબર. તો આની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે, તો કે આ મધ્યસ્થ પરમાણુ આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. આ બે કેવા છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. હવે
એની આણ્વીય તો ભૂમિતિ કેવી મળશે આપણને? આ રીતે મળશે, બરાબર. અને અહીંયા આપણને બંધકોણ છે, આપણે અહીંયા જોયું આ એ ઉપર જે આ એક પણ તો એ ઉપર છે એ આપણને એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન જોવા મળતો નથી, લોન પેર ઇલેક્ટ્રોન નથી. આ બંને કેવા છે? બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એની આણ્વીય ભૂમિતિ આપણે જોઈ, બરાબર. તો હવે અહીંયા અણુનો આકાર કેવો થશે? AB2 થશે, રાઈટ. AB2 પ્રકાર થશે. હવે એનો આકાર કેવો થશે? રેખીય, બરાબર. અને હવે આ જે બંધકોણ છે એ બંધકોણ કેવો થશે? 180 ડિગ્રીનો થશે. ને એના એક્ઝામ્પલ આપેલા છે ઘણા બધા, BF2, BeCl2, BH2, ZnCl2, HgCl2, CO2, પછી એસિટિલિન અથવા તો ઇથાઇન C2 કાઉન્સમાં CN ટ્વાઇસ, એઝાઇડ આયન N3- C3O2, રાઈટ. પછી જે દ્વિપરમાણુ અણુઓ છે એ પણ રેખીય આકાર ધરાવે છે. કયા કયા છે? HF, HCl, કાર્બન મોનોક્સાઇડ અને કોષ્ટક 4.6 છે, બરાબર. તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, એનો બંધકોણ, બરાબર, એની આણ્વીય ભૂમિતિ અને એના ઉદાહરણો આપેલા છે. હવે જોઈએ ઘણા ઉદાહરણો. ધારો કે BeF2 જોઈએ તો BeF2, બરાબર, ફ્લોરિન છે એ છેડા ઉપરનો છે એટલે એકલ બંધથી જોડાશે, બરાબર. હવે બેરિયમ છે, BF2 છે, એમાં બીની ઓક્સિડેશન એ કેટલા નંબરનો પરમાણુ છે? તો કે 4 નંબરનો, રાઈટ. તો એમાં અને ઇલેક્ટ્રોન રચના શું થશે? He2S2. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તો આ 2 ઇલેક્ટ્રોન છે એ તો અહીંયા બંધમાં વપરાઈ ગયા, બરાબર. એટલે હવે આનો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? 2, બરાબર. અને એસન કેટલો થશે? 2 થશે. એમાં સંકરણ કયું થતું જોવા મળશે આપણને? SP સંકરણ જોવા મળશે. કે જ્યારે SN બરાબર 2 હોય, બરાબર, ત્યારે સંકરણ આપણને કેવું જોવા મળશે? SP સંકરણ જોવા મળશે. એવી જ રીતના કાર્બન ડાયોક્સાઇડની અંદર ઓક્સિજન છે, આ બંને છેડા પરના છે એટલે એ દ્વિબંધથી જોડાશે, રાઈટ. હવે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે, બરાબર. કારણ જો અહીંયા ઇલેક્ટ્રોન રચના રખેલી છે એટલે એના પરથી આપણને ખ્યાલ આવી જશે. તો અહીંયા કાર્બનની સંયોજકતા 4 છે, બરાબર. તો અહીંયા જોઈએ 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ગયા, 1, 2, 3 ને 4. તો 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ગયા, પણ VSEPR સિદ્ધાંતની અભિધારણા પ્રમાણે આપણે શું કીધું છે કે દ્વિબંધ કે દ્વિબંધ હોય, બરાબર, તો તેને આપણે શેના ગણવાના? એકલ બંધ તરીકે ગણવાનો છે, રાઈટ. તો અહીંયા દ્વિબંધ છે, બરાબર, પણ એ કેવા છે? બોન્ડિંગ પેર છે, રાઈટ. એટલે અહીંયા એક બંધ, અહીંયા એક બંધ, એટલે પ્લસ કેટલા બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થશે? 2. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં, માટે એનો એસન કેટલો થશે? 2. અને સંકરણ કયું થશે? SP સંકરણ થશે, બરાબર. એવી જ રીતના આપણે એસિટિલિનની અંદર જોઈએ, રાઈટ. અહીંયા ત્રિબંધ છે પરંતુ આપણે બંધ કયો ગણવાનો? એક જ બંધ ગણવાનો, રાઈટ. તો બરાબર, આ એક બંધ ને એક બંધ, તો કેટલી થશે એનો એસન? 2. અને કયું સંકરણ જોવા મળશે? SP સંકરણ. એવી જ રીતના એઝાઇડ આયન, રાઈટ. તો અહીંયા નાઇટ્રોજન ડબલ બોન્ડ, નાઇટ્રોજન ડબલ બોન્ડ, નાઇટ્રોજન, બરાબર. આ બંને ઋણ વીજભારિત હશે. આ કેવો હશે? ધન વીજભારિત. પણ દ્વિબંધને આપણે શું કીધું છે? એકલ બંધ તરીકે ગણવાનું, રાઈટ. એટલે આ 1 + 1, બરાબર, એ ક્યાં થશે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આપણને કેટલા મળશે? SN2 મળશે. સંકરણ SP થશે. પછી C3O2 ની અંદર જોઈએ તો આપણને એની રચના, બંધારણ આ જો રીતે જો કયું સંકરણ કરશે, બરાબર. તો આપણે આગળ વાત કરીએ પ્રમાણે દ્વિબંધ હોય તો આપણે શું કરવાનું? એકલ તરીકે જ, એકલ બંધ તરીકે, બરાબર. તો આ બંને વચ્ચે કાર્બનનું સંકરણ SP થશે ને એકલ બંધ જ ગણવાનો, બરાબર. તો અહીંયા શું થશે? એનું SN બરાબર 2 મળશે ત્રણેય કાર્બનમાં, અને ત્રણેય કાર્બનની અંદર સંકરણ કયું હશે? SP સંકરણ. તો આપણે SN બરાબર 2 જોયું અને SP સંકરણ જોયું, બરાબર. હવે આપણે જોવાનું છે SN બરાબર 3. અણુમાં જે મધ્યસ્થ પરમાણુ છે એની આસપાસના કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? 3 છે, બરાબર. તો જોઈએ એના વિશે હવે. તો અણુમાં જે મધ્યસ્થ પરમાણુની આસપાસ એની સંખ્યા 3 હોય ત્યારે તો એમાં કયું આપણને સંકરણ જોવા મળશે? તો કે SP2 સંકરણ જોવા મળશે. તો આની અંદર પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તે હવે કેટલા છે? 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર. આમાં 2 શક્યતાઓ થાય કે SN બરાબર 3 છે તો 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અથવા તો 2 બંધકારક હોય અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો આપણે સૌ પ્રથમ પહેલી શક્યતા જોઈએ કે SN બરાબર 3 છે તો એ 3 કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ છે, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી છે એ આપણને આ પ્રકારે જોવા મળશે. હવે એની આણ્વીય તો ભૂમિતિ કઈ રીતે આપણને આ જોવા મળશે? હવે અહીં જોઈન્ટ કરી દઈએ આપણને, તો અહીંયા આકાર આપણને દેખાય છે. કેવો આકાર દેખાય? ત્રિકોણ. તો આકાર કેવો થશે? સમતલ્ય ત્રિકોણ.
પછી અણુનો પ્રકાર કેવો થશે તો કે AB3 પ્રકાર થશે. એનો બંધકોણ કેટલો જોવા મળશે? આ બંને વચ્ચેનો બંધકોણ 120 ડિગ્રીનો. અને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે BF3, BCl3, BBr3, BI3, AlCl3, SO3, CO3-2, બોરેઝિન, B3N3H6, ગ્રેફાઇટ, ફુલેરિન, NO3-, BO3, C2 કૌંસમાં CN4, C6H6 બેન્ઝીન. બરાબર. તો હવે જોઈએ અહીંયા કે એક્ઝામ્પલ BF3. તો BF3માં બોરોન એનું બંધારણ આ રીતે જોવા મળશે. એની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી, આણ્વીય ભૂમિતિ. બોરોન કેટલા નંબરનું છે? 5 નંબરનું. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન. તો આ 3 ઇલેક્ટ્રોન છે બંધમાં વપરાઈ ગયા. બરાબર. બંધ બનાવી દીધો એટલે કેવા ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. રાઈટ. એટલે કેટલા છે? 3. એનો એસએન કેટલો થશે? 3. કારણ કે અબંધકારક તો ઇલેક્ટ્રોન છે નહીં એટલે 0 પ્લસ એનો એસએન બરાબર 3. કયું એસએન બરાબર 3 હોય તો એનું સંકરણ કયું જોવા મળશે આપણને? sp2 સંકરણ જોવા મળશે. એવી જ રીતના SO3ની અંદર જોઈએ. હવે SO3 છે તો આ ત્રણેય છેડાના કાર્બન પરમાણુ છે એ કઈ ડબલ બોન્ડથી જોડાયેલા હોય. સલ્ફર 16 નંબરનું છે. એનું ઓક્સિડેશન એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે? તો કે 6 ઇલેક્ટ્રોન જોવા મળશે. તો આ 6 ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ લઈ લે છે. 1 2 3 4 5 6. બરાબર. 6 એ બંધમાં ભાગ લઈ લે છે. હવે અહીંયા VSE પેર સિદ્ધાંત મુજબ શું કીધું છે? ડબલ બોન્ડ હોય તો પણ એને સિંગલ બોન્ડ ગણવાનો, એકલ બંધ ગણવાનો. રાઈટ. એટલે 1 2 અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક તો છે ને, એટલે 3 + 0 = SN બરાબર 3. કયું સંકરણ? sp2 સંકરણ જોવા મળશે. રાઈટ. હવે જો SO3ની અંદર આપણે છેડાના ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ડબલ બોન્ડ, પણ અહીંયા કોઈ ચાર્જ નથી. બરાબર. એટલે આપણે એને દ્વિબંધથી જોડી દીધા છે. અને બહુબંધ હોય રાઈટ તો પણ એને શું કહેવાય છે? એકલ બંધ ગણવાનો હોય છે. હવે જ રીતના CO3-2 જોઈએ. તેમાં કાર્બન આ રીતે ગોઠવા. CO3 હવે 3 ઓક્સિજન. બરાબર. હવે અને કેટલા છે? -2 છે. તો આ બંને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ. બરાબર. આ એક ઓક્સિજન હોય તો છે છેડાનો ઓક્સિજન એટલે એને ડબલ બોન્ડથી જોડી દીધો. હવે શું થશે તો કે અહીંયા કાર્બનનું સંકરણ કયું થશે? તો sp. હવે ડબલ બોન્ડ છે તો પણ એને આપણે એકલ બંધ કરવાનું. એટલે કેટલા બંધ થશે? 1 2 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા. બરાબર. એની સંયોજકતા કક્ષા કાર્બનની કેટલી છે? 4 ઇલેક્ટ્રોનમાં ભાગ લઈ લીધો એટલે એનો ડબલ બોન્ડ છે એટલે આપણે અહીં સિંગલ બોન્ડ ગણવાનો. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? બરાબર. એટલે SN બરાબર 3 થશે. સંકરણ sp2 થશે. હવે એ જ રીતના બોરેઝિન જોઈએ. તો બોરેઝિનની અંદર બોરોન અને નાઇટ્રોજન બંનેનું ઓક્સિડેશન એમાં સંકરણ કયું થાય એ જોવાનું છે. રાઈટ. તો બોરોનની ઓક્સિડેશન એની ઇલેક્ટ્રોન રચના બોરોન 5 નંબરનું છે. હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. રાઈટ. તો આ બોરેઝિનની બંધારણ છે. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન. તો આપણે જોઈએ આ બોરોન છે તો આ 1 2 અને આ 3. તો એ ત્રણેય બંધમાં ભાગ લઈ લે છે. બરાબર. એટલે બોરોન માટે SN બરાબર 3 થશે અને sp2 સંકરણ. એવી જ રીતના નાઇટ્રોજન છે તો એની 7 નંબરનો છે. ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3 છે. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો જોઈએ આ નાઇટ્રોજન છે તો આ 1 આ 2 અને આ 3 જ ઇલેક્ટ્રોન વધ્યા. બરાબર. તો હવે નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે છે. 2 ઇલેક્ટ્રોન શું કરશે? 2 ઇલેક્ટ્રોન વધ્યા તો જે 2 ઇલેક્ટ્રોન વધ્યા છે એ નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો કે આ બોરોન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. તો આ જે બંધ બનશે એ શું કહેવાશે? સવર્ગ સહસંયોજક બંધ કહેવાશે. એટલે અહીંયા ડબલ બોન્ડથી જોડાશે. પણ ડબલ બંધ હોય તો VSE પેર સિદ્ધાંત પ્રમાણે આપણે શું કહેવું છે? એને સિંગલ બોન્ડ જ ગણવાનો છે. રાઈટ. તો આમાં નાઇટ્રોજનમાં પણ આપણને કેવું સંકરણ જોવા મળશે? sp2 સંકરણ જોવા મળશે. હવે આપણે જોઈએ SN બરાબર 3 છે. રાઈટ. આગળ જોઈએ તો એ જ પ્રમાણે સંકરણ sp2 સંકરણ છે. પણ આપણે શું કીધું કે બંધકારક આમાં 3 SN બરાબર 3 છે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 1 છે. બરાબર. માટે એનો SN કેટલો થશે? તો એમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આ પ્રકારે થશે. બરાબર. તો આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેવા છે? બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જ્યારે આ કેવું છે? અબંધકારક લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. એટલે આ રીતે મળશે. અહીંયા થશે કે આ જે ઉપરનું છે એ આપણે ઢાંકી દઈશું. બરાબર. તો આ રીતે ઢાંકી દઈશું તો આપણને એનો આકાર કેવો મળશે? ઊંધા વી આકારનો. એટલે વી આકાર અથવા તો વડેલો અથવા તો કેવો કહેવાશે? એને કોણીય આકાર કહેવાય છે. રાઈટ. અને આણ્વીય ભૂમિતિ કેવી થશે? આ રીતના થશે. બરાબર. અને આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને આપણે E વડે દર્શાવીએ છીએ. માટે આ અણુનો પ્રકાર કેવો થશે? AB2E પ્રકાર થશે. રાઈટ.
અને એનો બંધ કોણ આપણને કેવો જોવા મળશે? હવે જોયું અહીંયા જોયું આ લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે બરાબર, એ બંધમાં ભાગ લેતા નથી, માટે આકાર એનો આ કેવો જોવા મળ્યો આપણને? વળેલો, બરાબર, વળેલો જોવા મળશે. હવે અહીંયા બંધ કોણ છે આપણે આગળ જોઈએ એ પ્રમાણે બંધ કોણ કેટલો થતો? 120નો થતો હતો. તો અહીંયા પણ બંધ કોણ 120નો થવો જોઈએ, કારણ કે sp2 સંકરણ જ થાય છે અને Sn બરાબર 3 જ છે, કારણ કે અહીંયા એક લોન પેર ઇલેક્ટ્રોન છે બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ અવકાશમાં વધુ વિસ્તરણ પામશે, રાઈટ, એટલે અપાકર્ષણ કરશે બરાબર. એ શું કરશે તો કે આ બંધ ઉપર શું કરે છે? અપાકર્ષણ કરે છે, માટે બંધ કોણ છે આપણને કેવો મળશે? લેસ ધેન 120 ડિગ્રી જોવા મળશે. એના એક્ઝામ્પલ SO2, O3, SnCl2 બરાબર, આ ટેક્સ્ટ બુકની વસ્તુ આપેલી છે અહીંયા. તો એક્ઝામ્પલ જોઈએ SO2, તો એમાં સલ્ફર છે, આ રીતે આપણે જોઈન્ટ કરી દઈએ બરાબર. સલ્ફર છે તો એનો કેટલા નંબરનું છે? 16 નંબરનું. એની ઇલેક્ટ્રોન છે ને નિયોન કમ્પ્લીટ 3s2 3p4, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન, રાઈટ. તો આ બે છે એ ભાગ લઈ લે ઓક્સિજન સાથે, રાઈટ, બંધકારક ઇલેક્ટ્રોન, અને બે છે એ શું કરશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે બરાબર. તો 6 થઈ ગયા. હવે ડબલ બોન્ડ હોય તો પણ આને શું કરવાનું? સિંગલ બોન્ડ. તો આ 1 અને 2 કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને એક કેવું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો 2 + 1 કેટલા થઈ ગયા? 3. અને કયું સંકરણ? sp2, અને એનો આકાર કેવો કહેવાશે? કોણીય આકાર કહેવાશે બરાબર. હવે જોઈએ આગળ આપણે, તો Sn બરાબર શું હોય? 4 હોય. તો Sn બરાબર 4 હોય તો ત્યારે કયું સંકરણ થાય છે? તો કે Sn બરાબર 4 હોય ત્યારે sp3 સંકરણ થશે બરાબર. તો બરાબર 4 હોય ત્યારે આપણે 4 શક્યતાઓ હોય છે. Sn બરાબર 3 શક્યતાઓ હોય છે Sn બરાબર 4 હોય ત્યારે. ધારો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો બંધકારક 4 કેવા હોય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકય ન હોય, રાઈટ. બીજું શક્યતા કેવી થશે તો કે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, તો આ બીજી શક્યતા. અને ત્રીજી શક્યતા શું થશે તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ 2 હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ કેટલા હોય? 2 હોય બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈ પહેલી શક્યતા કે ચારે જ Sn બરાબર 4 છે, sp3 સંકરણ જોવા મળશે. તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? 4 છે, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકય નથી, એટલે માટે એનો Sn કેટલો થશે? 4. અને એમાં સંકરણ કયું જોવા મળશે આપણને? sp3 સંકરણ જોવા મળશે. તો હવે આમાં ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જોઈએ તો આપણે આ રીતે આપણને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જોવા મળશે, અને 4 કેવા છે? બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે, રાઈટ. તો અહીંયા આ જે બંધ કોણ છે આપણને કેવો જોવા મળશે? 109 ડિગ્રી 28 મિનિટ, અને એમાં આ જે મધ્યસ્થ પરમાણુ છે એમાં સંકરણ કયું જોવા મળશે આપણને? sp3 સંકરણ જોવા મળશે, રાઈટ. એટલે આ જે સેન્ટ્રલ પરમાણુ એ છે એનું સંકરણ આપણને sp3 જોવાનું, કારણ કે એની આસપાસ કેટલા છે? 4 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. હવે આ અણુનો પ્રકાર કેવો થશે? ab4 થશે, રાઈટ. આ 3 B આવશે, રાઈટ. એની આણ્વીય ભૂમિતિ છે. હવે આ જોડી દઈએ તો એનો આકાર આપણને આ રીતે મળશે બરાબર. આ રીતે જોડી દઈશું એને, તો એનો આકાર કેવો થઈ જશે? સમચતુષ્ફલક. એને બંધકોણ 109 અંશ 28 મિનિટ. એને એક્ઝામ્પલ CH4, NH4+, SiH4, SiF4, પછી NH4, પછી તે કરીને આપણે BF3 બનાવ્યું છે, હીરો, P4O10, H3PO4, H3PO3, H3PO2. હવે જોઈએ આમાં એક્ઝામ્પલ આપણે, ધારો કે CH4 લઈએ તો CH4 આપણે આ રીતે બંધારણ આણ્વીય ભૂમિતિ થશે. કાર્બનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? 4 છે, તો 4 છે એ બંધમાં ભાગ લઈ લે છે બરાબર. હવે જોઈએ બીજું એક્ઝામ્પલ NH3 પ્લસ BF3, તો એ બંનેમાં નાઇટ્રોજન અને બોરોન બંનેનો સંકરણ કયું થઈ જોવાનું છે, રાઈટ. તો નાઇટ્રોજન છે તો આ 3 હાઇડ્રોજન સાથે જો નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે? સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો કે 5. તો આમાંથી 3 જ બંધમાં ભાગ લે છે, હજી 2 નાઇટ્રોજન છે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે? જે 2 ઇલેક્ટ્રોનનું શું કરશે તો કે બોરોનને આપી દેશે, રાઈટ. એટલે આ રીતે સહસંયોજક બંધથી જોડાશે, રાઈટ. અને બોરોનની બાહ્યતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો એ 3 બંધમાં ભાગ લઈ લે છે. તો આ નાઇટ્રોજન છે એ 1 ઇલેક્ટ્રોન યુગ્મ બોરોનને આપશે, એટલે સહવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. અને જે BF3 છે એ BF3 છે એ નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય ત્યારે જ sp3 સંકરણ બનાવે છે. આ વસ્તુ એક યાદ રાખવાની. પછી બીજું એક્ઝામ્પલ છે NH4+. તો NH4+માં શું થશે? નાઇટ્રોજન છે તો એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે બરાબર. તો અહીંયા શું કરે છે?
આ જે 3 અને 5 ઇલેક્ટ્રોન છે તો +1 છે તો અહીંયા +1 છે તો નાઇટ્રોજન છે એનો 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે એ હાઇડ્રોજનને આપે છે એટલે અહીંયા +1 છે એટલે એક તો ગુમાવશે એટલે કેટલા વધ્યા 4 જ વધ્યા 4 ઇલેક્ટ્રોન તો એમાંથી જે આ 3 તો હાઇડ્રોજન સાથે જોડાઈ ગયા એક છે એ શું કરશે તો કે નાઇટ્રોજન એનું 1 ઇલેક્ટ્રોન યુગ્મ એ કોને આપશે હાઇડ્રોજનને આપશે એટલે એ આ રીતે જોડાશે બરાબર એટલે આમાં પણ આપણને શું જોવા મળશે તો કે 4 એ 4 કેવા જોવા મળશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળશે હવે બીજી શક્યતા કઈ આવશે તો કે SN બરાબર 4 જ હોય સંકરણ sp3 જ હોય પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હોય છે 1 હોય છે તો એનો અભ્યાસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું